તમારી વાઈફ એક નોર્મલ સ્ત્રી છે, માં અંબા નથી કે તમે આટલી બધી અપેક્ષા રાખો. શી ઇઝ અ વર્કિંગ વુમન, તો સવારે બ્રેકફાસ્ટ બનાવશે તમારા માટે, ઓફિસે જતાં પહેલાં લંચ બનાવશે અને ઓફિસેથી આવીને તમારા માટે ડિનર બનાવશે. તમે ઓફિસેથી આવશો તો તમને ગરમ ગરમ જમાડશે પણ ખરી. આટલી બધી અપેક્ષા જો તમારી હોય તો થોડા જ વખતમાં તમારા ખૂબ ઝઘડા થશે અને તમારા બે વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન વધી જશે. તમે નક્કી કરો કે તમારી શું પ્રાયોરિટી છે. તમને વર્કિંગ વુમન જોઈએ છે કે જે તમને ફાઇનાન્શિયલ હેલ્પ કરે? તો તમારે એના પાસે ઘરની અપેક્ષા ઓછી રાખવી જોઈએ. અને જો તમને એવું છે કે ઘરનું, તમારા બાળકોનું ધ્યાન આપે, ફેમિલીના નર્ચરિંગમાં પોતાના 100% આપે, તો પછી એવી સ્ત્રી પસંદ કરો કે જેના વર્કિંગ એસ્પિરેશન ઓછા હોય. તો જ તમારી લાઈફ બેલેન્સ રહેશે. તમને જે મળે છે કમ્ફર્ટ, કે ઓફિસેથી આવો ને તમને ગરમ ગરમ જમવાનું મળે છે, અને જ્યારે તમારી વાઈફ ઓફિસેથી કામ કરીને આવે છે એ વખતે એ બધું ઘરનું પણ બધું કામ કરે, તો એની સાથે નાઇન્સાફી છે. તો યુ શુડ ટેક કેર ઓફ યોર વાઈફ. તમે એનું ધ્યાન આપશો તો તમારા રિલેશન સારા રહેશે.